રાષ્ટ્રીય રમત દિવસે નડિયાદમાં સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ। ભારતની હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સાયકલ રેલીને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર GH સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે કમિશનર, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, મામલેદાર, ડેપ્યુટી કમિશનર અને નાયબ પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રેલીમાં ભાગ લેનારા તમામને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં કમિશનર GH સોલંકીએ જણાવ્યું હતું કે આ રેલી હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખિલે ભી થીમ પર આધારિત હતી। તેમણે વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં લોકો અને ખાસ કરીને બાળકોના ઉત્સાહપૂર્વક સહભાગની પ્રશંસા કરી હતી। આ રેલીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, રમત સંકુલના અધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ જવાનો, પત્રકારો અને શાળાના બાળકો પણ જોડાયા હતા। આશરે 2.5 કિલોમીટર લાંબી આ રેલી ખેતા તળાવથી શરૂ થઈ વાણિયાવાડી સર્કલ, કિડની હોસ્પિટલ, નાના કુંભનાથ રોડ અને ઇપકોવાલા સર્કલ થઈને પરત ખેતા તળાવ ખાતે સમાપ્ત થઈ હતી। રેલીના સમાપન સમયે ભાગ લેનાર તમામ લોકોને મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નરેશ ગનવાણી, નડિયાદ। જી સર। રાષ્ટ્રીય રમતગમત સપ્તાહના ભાગરૂપે આજે નડિયાદ શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરેલું, જેમાં નાગરિકોએ અને તમામ વયના લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। ખાસ કરીને બાળકો, ત્યારે અને ઘણા બધા મુખ્યમંત્રી જે આપણને સંદેશ આપે કે ફિટ ઇન્ડિયા લોકોમાં સ્વાસ્થ્ય સારું રહે તેના માટે સતત જાગૃતિ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે। એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હું તમામ નડિયાદને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આજે આ રેલીમાં આ સાથે સમાપ્ત કરું। ધન્યવાદ।